નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો એફડી ધરાવતા લોકો માટે સારા સમાચાર. મિત્રો, એફડી કરાવતા લોકો માટે સારા સમાચાર છે. એ 4 બેંકે વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. એક્સિસ બેંકે વરિષ્ઠ નાગરિકોને 5 થી 10 વર્ષની એફડી પર 7.75% વ્યાજની ઓફર કરી છે. એયુ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને એફડી પર 8.75% વ્યાજ ઓફર કર્યું છે અને આઈસીઆઈસીઆઈ બેંકે વરિષ્ઠ નાગરિકોને એફડી માટે સૌથી વધુ 7.75% અને પંજાબ એન્ડ સિંધ બેંક વરિષ્ઠ નાગરિકોને 666 દિવસની એફડી પર સૌથી વધુ 7.80% વ્યાજ ઓફર કર્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો આ વખતે 2 દિવસ સુધી ચાલશે જગન્નાથ યાત્રા. મિત્રો, આ વર્ષે પુરીમાં જગન્નાથ યાત્રા 2 દિવસ ચાલશે, કારણ કે જ્યોતિષોનું કહેવું છે કે આ વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં તિથિઓ ઘટી છે, જેના કારણે રથયાત્રા પહેલાની પૂજા પરંપરા 7મી જુલાઈની સાંજ સુધી ચાલુ રહેશે. રથયાત્રાની તારીખ બદલી શકે નહીં, તેથી સવારે શરૂ થનારી રથયાત્રા સાંજે શરૂ થવાની છે. અને મિત્રો, અગાઉ 1971માં પણ આવું જ કંઈક બન્યું હતું અને 7 જુલાઈના રોજ પૂજા પરંપરા આખો દિવસ ચાલુ રહેશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો રાજ્યમાં શિક્ષકોની બમ્પર ભરતી. મિત્રો, ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે. આજે મિત્રો રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 24,700 જગ્યાઓ પર ભરતી જાહેર કરાશે તેવા સમાચાર મળી રહ્યા છે, જે અંગે રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે અને ટૂંક સમયમાં આ માટે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે. આ સિવાય અન્ય માધ્યમોની ભરતીનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો રેડ એલર્ટ સાથે 5 દિવસ ભારે વરસાદની આગાહી. મિત્રો, હવામાન વિભાગે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે મિત્રો મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અમરેલી સહિત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો જીઓ હવે બધાને અનલિમિટેડ 5G નહીં આપે. મિત્રો, ટેરિફ પ્લાનને મોંઘા કર્યા બાદ ટેલિકમ્યુનિકેશન કંપની જીઓએ તેના યુઝર્સને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પહેલાની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ 5G ડેટા નહીં મળે. હવે અનલિમિટેડ 5G ડેટા માત્ર ત્યાં જ મળશે જ્યાં તમારે 2 GB અથવા તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરશો. એટલે કે મિત્રો, હવે તમારે અનલિમિટેડ 5G ડેટા માટે દરરોજ 2 GB ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે. તેથી નીચેના પ્લાનમાં તમને 4G ડેટા મળશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો રાજ્યમાં ધમાકાદાર વરસાદની બેટિંગ. મિત્રો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વંથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો હતો અને વિસાવદરમાં 13.25 ઇંચ. જ્યારે મિત્રો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં 12 ઇંચ, કેશોદમાં 10 ઇંચ, બારડોલીમાં 9 ઇંચ, ખંભાળિયામાં 9.25 ઇંચ, માણાવદરમાં 9 ઇંચ, ખંભાળિયામાં 8.5 ઇંચ, ધોરાજી અને મહુવામાં 7.25 ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. મિત્રો, સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાઓ અને રાશન કાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે તે બધી જ બાબતોનો ડેટાબેઝ માઇક્રોસોફ્ટના જે સર્વર પર સ્ટોર થયેલો છે તેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાથી આ સર્વર હાલ સપોર્ટ કરતું નથી. મિત્રો, સરકાર સર્વર માઇગ્રેટ કરી રહી છે. આ ઉપરાંત ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે. આ બંને કામગીરીઓના કારણે 2 જુલાઈથી 7 જુલાઈ સુધી સસ્તા અનાજની દુકાનો પર માલ વિતરણ સહિતની કોઈ જ કામગીરીઓ થઈ શકશે નહીં. એટલે કે મિત્રો તમને અનાજ મળશે નહીં. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો પીએમ કિસાન યોજનાના ખેડૂતોને ઝટકો. મિત્રો, પીએમ કિસાન યોજનામાં સમૃદ્ધ ખેડૂતોએ પણ
મોટો લાભ લઈ લીધો છે. આ ખેડૂતોમાં ઇન્કમ ટેક્સ ભરતા 1.60 લાખ ખેડૂતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેવામાં બાકાત રહ્યા નથી. જોકે હકીકત બહાર આવતા જ કેન્દ્ર સરકારની સૂચનાને પગલે નિયમ વિરુદ્ધ યોજનાનો લાભ લેનારા ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા કરવા રાજ્ય કૃષિ વિભાગે કાર્યવાહી હાથ ધરવાનું એક અહેવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિચાર્જ પ્લાન મોંઘા થયા. મિત્રો જીઓ, એરટેલ અને વીઆઈ ત્રણેય ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી દીધો છે. ત્રણેય કંપનીઓ રિચાર્જ પ્લાનમાં 21થી 27% સુધીનો વધારો કર્યો છે. જીઓના 666 રૂપિયાનો 84 દિવસનો પ્લાન હવે 799 રૂપિયા અને વોડાફોન એરટેલનો 719નો પ્લાન 859 રૂપિયામાં થશે. આ નવા રિચાર્જ ગઈકાલથી લાગુ થઈ ગયા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે. હવે તે જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને 6,000ના બદલે 12,000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીએ 2 ફેબ્રુઆરી 2024ના રોજ નમોશ્રી યોજના ગુજરાતની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાય મળશે. ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે નમોશ્રી યોજના શરૂ કરી છે. નમોશ્રી યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એવી ગરીબ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેઓ પૂર્વ ભરતી છે અને તેમની પાસે પ્રસૂતિ પછીના સમયગાળા માટે પૈસા નથી. અરજદારોને સારા પોષણ માટે મફત પેક્ડ ફૂડ પણ મળશે અને ગુજરાતમાં નમોશ્રી યોજના 2024માં પોતાની નોંધણી કરાવીને નાગરિકો સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકે છે. એકવાર તમારું અરજી ફોર્મ મંજૂર થઈ જાય પછી રકમ સુધી તમને તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અરજદારો તેના સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે, જે ટૂંક સમયમાં સક્રિય થઈ જશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબ મહિલાઓને 1,500 રૂપિયાની સહાય. મિત્રો મધ્યપ્રદેશમાં તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટેની લાડલી બહેન યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજનાને લીધે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશ તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીને વિજય મળ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનેલા એકનાથ શિંદેએ રક્ષાબંધને રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહેન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી લાડકી બહેન યોજનામાં મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને 1200 થી 1,500 રૂપિયા આપવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ત્યારે રાજ્યના મહિલાઓને આકર્ષિત કરવા માટે 19 ઓગસ્ટે આવનાર રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકાર આ યોજનાની જાહેરાત કરશે. આ યોજનામાં અંદાજે 90 થી 95 લાખ મહિલાઓને આર્થિક મદદ મળવાની છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાખો ખેડૂતોને મળશે ફાયદો. મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેવાની છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન પરિવહન યોજના 75,000ની સહાય. મિત્રો ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે. જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે. તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયાની સુવિધા મળશે. આની સાથે
આની સાથે મિત્રો અંદર કઈ રીતના લાભ મળવાનો છે, તો જે ખેડૂતો નાના હશે, સીમાંત હશે, SC/SC વર્ગની મહિલાઓ છે, એમને 35% અથવા તો 75,000ની સહાય મળશે. અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂત હોય તેને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા 6,000ની સહાય. મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તમને 6,000 રૂપિયાની સહાય કરવાની છે. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં સહાય મળવા પાત્ર થવાની છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસોમાં તમે કેટલી અરજી ક્યારે એપ્રુવલ થશે ત્યાં તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂતો ખાતેદાર હોવા જરૂરી છો. ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેવાની છે. જો મિત્રો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદી કિંમતના 40% અથવા તો બેમાંથી જે ઓછું હોય તે 5200 રૂપિયા અથવા તો 6,000 બંનેમાંથી જે ઓછું હોય તે એટલે કે 5,200ની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ હળવાથી મધ્યમ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો 3 જુલાઈ સુધી એટલે કે આજ સુધી 7% વધુ વરસાદ નોંધાયો છે. મિત્રો આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. મિત્રો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે. અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. દરિયા તોફાની બનવાની સંભાવનાને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.